હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ઘણા સમય પછી આપણે આવ્યા બ્લોગમાં. હમણાં ત્યાં નહોતા ઉતારતા. એનું કારણ છે દુકાનનું રિનોવેશન ને રીસ્ટાર્ટ ઘણો તો કારણ કે વરસાદનું પાણી આવી ગયું. તમને બધાને ખબર છે, એક એક પાટિયા ઉપર આ કાઉન્ટર ડૂબી ગયા હતા. આપણે બધું માથે મૂક્યું હતું, એની ઉપર પાણી વહી ગયું હતું. તો આખું જો દુકાનો કરી નાખી છે રીસ્ટાર્ટ. થોડોક સામાન બાકી છે, બધું ગોઠવી છે હું વૈભવભાઈ. એટલે ડિસ્પ્લેમાં જો આ આવી ગઈ છે પટ્ટી. આ નુકસાન ઘણું નુકસાન ગયું. આપને બધું મશીન સારું છે, પણ મશીનમાં પટ્ટી આવી ગયેલી છે, કંઈક ભટકાણું છે સાફ સફાઈમાં. એસીમાંથી પાણી પડવા માંડ્યું છે પાછું. ઓલું એસી તો બંધ જ છે. અને આપણે જો આખું રિસ્ટાર્ટ કરી નાખ્યું છે દુકાન. મોસ્ટ ઓફ બધું ગોઠવાઈ ગયું છે. આપણે ઝેરોક્સ મશીનની બે બધું બંધ છે, બાકી બધું ચાલુ થઈ ગયું છે. ઝેરોક્સ મશીન બંધ છે એનું કારણ પાણી આવી ગયું છે ને તે સીપીયુની બધું પલળી ગયું છે. તો પ્રિન્ટર હમણાં ચાલુ નથી કરવાના, કારણ કે એને સર્વિસ કરાવવું પડે એમ છે. બાકી જો વૈભવભાઈને નવું આવી ગયું છે રિપેરિંગનું, આપણે મોટા વરાસાવાળી બ્રાન્ચેથી. એટલે એ ભાઈ રાજીના રેડ છે. જો હરકાય છો ને ભાઈ? બાકી આજ છે શનિવાર અને જતીનભાઈ ગયા છે જલેબી હનુમાન. આપણે દુકાન સાફ સફાઈ કરી નાખી. આપણે પૂછ્યું હતું પણ આપણે થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. ને સવારે વહેલા આવી દુકાન ખોલી તો કર્યું. ભાઈ પછી કામકાજ કરી અવાજ બેસી ગયો થોડોક. તો ભાઈ પછી કામકાજ કરીને આપણે બેસી ગયા હતા. એટલે 3 વાગી ગયા છે અત્યારે. અને હવે આપણે બેઠા છીએ જમવામાં. જોવો તો. અને આજે આપણે મગાવી છે કઢી ખીચડી, કારણ કે આ ટિફિન નથી લેવા, કારણ કે આ થોડું કામ હતું એટલે કેટલા વાગે કાંઈ નક્કી જ નહોતું. અને એવું બધું હતું એટલે ખીચડી કઢી મગાવી લીધી છે. હળવો ખોરાક થોડો છાશ છે, પછી થમ્સઅપ લઈ આવ્યા. જો ઓલા ભાઈ વેફર તોડે છે. કા વેપો હમણાં થાકી ગયા છે ને, ખાના બધા ફેલ થઈ ગયા આની અંદર. આ ફેલ જ છે, પણ આ રોડવી નાખવાનું છે અત્યારે. એમ હાલ એમ જ છે, એટલું બધું વાંધો નહીં. પણ અંદરના ખાના બધા પાણી ભરાય 2 દિવસ રહ્યું એટલે ફૂલી ગયા હતા. નાખી દીધા. હે 10 રૂપિયા મટલું ઈ કે. તો જમી લેવી. જમીન પછી જતીનભાઈ આવવાના છે. જો આવે ને તો એની મુલાકાત કરાવડાવું. પણ જીપ સોટવા મળી છે આજ. કેમ એમ થાય છે? કારણ કે કેટલા દીઠા બ્લોગ નતું ઉતાર્યો કામમાં એટલે. તો ભાઈ પછી દુકાન આવી ગયા હતા જતીનભાઈ ને. આપણે મેરડીમાન મંદિર પાસે કેનાલ રોડે થોડું કામ હતું, પેમેન્ટ લેવાનું. તો આપણે ક્યાં આવી છીએ પેમેન્ટ કરવાનું. તો ભાઈ પેમેન્ટ લેવાઈ ગયું છે ને. હવે આજે આપણે આવી છીએ પાછા દુકાન. આવી ગયા છે દુકાને. અને આ ભાઈ જો આજ અત્યારે મોટો 3-4 વાગે આવ્યો, પછી સોટાડી દીધો કામે. હું મારવાટો કરતો હતો, હાથ લાંબો કરે છે. મારું નહીં એટલે હાથ પકડી રાખ્યો. હા. અને આ ભાઈ તો કાંઈક ઝૂંપડીમાં કરે છે. શું કરે ઝૂંપડીમાં? ન્યૂ એડેડ ન્યૂ ટેબલ લઈ દીધું ભાઈને, એટલે રાજી છે. તો સ્માઇલ પ્લીઝ. જો એ મિસ્ત્રી કામ કર્યા જ રાખતો હોય. દુકાનમાં કાંઈ કામ હોય તો મિસ્ત્રીની એની જરૂર ન પડે ભાઈ. અમારા આ છે ને એ બધું કરી નાખે. આ પાટિયા કોઈથી ફીટ નહોતા થતા, અહીંયા અમે 2 થઈને કરી નાખ્યા ફીટ. એવું છે. જો ભાઈ પછી એમ કે મને આ છે મારે એટલો મારું તો સુધરતા નથી. આજ કાળિયા ઠાકરના કપડાં બદલવાના છે વાકા. બધા વેમમાં હારા જીવે છે. અહીંથી ભાઈ આપણે બહારની લાઈટો ચાલુ કરી દેવી છે. 1 2 3 ચાલુ કરી દે ને. નસીબમાં તો ભાઈ અમે શાયરી ઉતારવી છે. અને આ ભાઈ તો હેડ કોમેડી કર્યા રાખે છે. અને કરિયમ બનાવવું. કરિયમ નહીં, કરિયર. આ શબ્દ એમ થઈ જાય છે. કરિયમ મરિયમ કરિયર ઓલું નથી આવતું? માં દેખો મરિયમ આવી હે. કરીને આ બ્લોગ ડિલીટ. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? જોયું ને તમે પાછું દાંત કાઢ્યા. જોયું ને આમાં કોની ભૂલ હતી? તારી. તે દાંત તારી ભૂલ છે. તે દાંત કાઢ્યા. નસીબમાં મારા દાંત કાઢ્યું. ગઈ 100 ના દાંત કાઢે ક્યારનો.
નામ મારું ચડાવે છે. કેમ આજ બનતી નથી રીલ કે પેલા 1 થી 2 અટેમ્પમાં રીલ બની જાય અત્યારે 7 થી 8 અટેમ્પ ખાઈ ગયો અને એક અટેમ્પ ખાધું તો તમને સંભળાવે બસ ને ભાઈ કાઈ નહીં હાલો ટ્રાય અગેન. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? પાછી ઉતારી હવે વિડિયો ચાલુ છે. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? દાંત કેમ કાઢે ગાઈસ જો ને પાછવાનો દાંત કાઢ્યા. મોટું તો ને ત્યાં આ નહીં ઉતરે એવું લાગે છે. હું જોકર નથી ભાઈ. જો ગાઈસ પાછાનો દાંત કાઢ બંધ કરી દીધું. સ્ટાર્ટ જો હું કરી guys યાર મને. જમીન આવ્યો છું હજી યાર. વૈષ્ણવી ભાઈ જમવા Try આવી this. ગયા છે એલપી માર્કેટિંગ કરી નાખું. હાલ अबे साले जो माफ करना मैं जो तभी જો જોઈએ ને આને રીલ્સ જ ન હોય ગાઈસ. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. મારા ભાઈ કોઈ ખરેખર મારું છે કે નહીં? કોઈ મને તો કહો. હું મરી રહ્યો છું દિવસે અંદર ને અંદર. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. અને મારા ભાઈ નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. જો કઈ સાને દાંત કાઢ્યો પછી મને દાંત આવ્યો. ને યાદ નહીં ઉતરે એવું લાગે છે. ટ્રાય એન્ડ ટ્રાય. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. મારા ભાઈ કોઈ ખરેખર મારું છે કે નહીં? કોઈ મને તો કહો. હું મરી રહ્યો છું અંદરથી દિવસે ને દિવસે મારા ભાઈ. જોયું ને ભાઈ આખી જારી કર પર ફેક ઉતરી જાય બધી છેલ્લી લાઈન મારી બાકી. ઓટકાર આવી ગયો ભાઈ. ખરાબ લાગે અમારી રીલ્સમાં. હેલ્પ હાલો સ્ટાર્ટ. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. મારા ભાઈ કોઈ ખરેખર મારું છે કે નહીં? કોઈ મને તો કહો. હું મરી રહ્યો છું દિવસે ને દિવસે. અલા અંદરથી દિવસે ને દિવસે. હાલ રીસ્ટાર્ટ. નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. મારા ભાઈ કોઈ ખરેખર મારું છે કે નહીં? કોઈ મને તો કહો. હું મરી રહ્યો છું અંદર દિવસે ને દિવસે મારા ભાઈ. જો નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. અને મારા ભાઈ કોઈ ખરેખર મારું છે કે નહીં? કોઈ આવીને મને તો કહો. આવી નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. અને મારા ભાઈ કોઈ ખરેખર મારું છે કે નહીં? કોઈ મને તો કહો. હું મરી રહ્યો છું અંદરથી દિવસે ને દિવસે મારા ભાઈ. આની જાણ કોઈને છે કે નહીં? કોઈ મને તો કહો. ભાઈ ભાઈ તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે પેલા 12માં ઉતરેલા કસ્ટમર હતા તમે એમાં હતા. અત્યારે પેલી ગામમાં માંડ ઉતરી પડી ગઈ. છે પણ હવે જોઈ હરખી છે કે નહીં. હા નસીબમાં મારા પ્રેમ છે કે નહીં? કોઈ મને તો કહો. મારા ભાઈ કોઈ ખરેખર મારું છે કે નહીં? કોઈ મને તો કહો. હું મરી રહ્યો છું અંદરથી દિવસે ને દિવસે મારા ભાઈ. આની જાણ કોઈને છે કે નહીં? કોઈ મને તો કહો. ભાઈ ભાઈ તો ભાઈ આ બીજા આઈટમમાં આપણે ફાઇનલ થયું છે. કેમ કે પહેલા ટાઈમ હરખી ઉતરી નહોતી. હા અરખો ટોન નહોતો પકડાણો. સ્વેગ સ્વેગ પૈસા બતાવો. ના ના લે બધું છે એમ? હતું જોઈ એને ખબર હતી નથી તો એને મને આપ્યું બાદ મને પૂછે એમાં હતું. હા તો મેં પીધું ને પછી એટલે કિસ્મતમાં લખી ક્યાંય નહોતું. હોય છે. તો ભાઈ પછી આપણે રીલ શૂટ થઈ ગઈ પોસ્ટે કરી નાખી તો ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં બેમાં જોઈ લેજો. બાકી પછી જો વર્પિત ભાઈ આવી ગયા છે અને ઓલા ભાઈ કવર બતાવે છે. બતાવે એટલે મૂકે છે બતાવી નાખ્યા છે મૂકે છે. બાકી કોઈ નથી હું ના દી ભાઈ બે જ છે. હા ભાઈ ભાઈ 11 વાગ્યા છે ને હવે આપણે દુકાન બંધ કરવી છે બરોબર. અને આ ભાઈ અત્યાર સુધી બહાર હતા એની વાટે હતા કારણ કે ફોન ચાર્જિંગમાં પડ્યો હતો. ચાર્જિંગમાં પડ્યો હતો હવા 11 થઈ ગયા હો. પણ હું બહાર નહોતો ભાઈ, તો ફોન આ ચાર્જિંગમાં મૂકીને ક્યાં વયો ગયો હતો? બહાર બેઠો હતો હું. જોયું તો ભાઈ વધવા નહીં દે તો આજથી આપણે જાશું ઘરે.
તો હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરી દીધું છે અંધારું લાઈક અને આપણા કેમેરા ચાલુ થઈ ગયા છે. આવા છે હેરાન કરે રાખે, હું કાંઈ બોલવું નહીં ને એટલે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.